સૌથી પહેલા એ જ રાજનૈતિક ઉથલ પાથલના માણાવદર વિધાનસભાના ધારાસભ્ય પણ હવે રાજીનામું આપવા માટે પહોંચી ચૂક્યા છે। અરવિંદ લાડાણી રાજીનામું આપી ચૂક્યા છે। અરવિંદ લાડાણી જૂનાગઢના ધારાસભ્યની કારમાં પહોંચ્યા હતા અને કોરાટની કારમાં પહોંચ્યા પછી સીધા જ રાજભવન જઈ અને તેમણે રાજીનામું આપી દીધું છે। શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું છે। 2022માં જવાહર ચાવડાને અરવિંદ લાડાણીએ હરાવ્યા હતા। જવાહર ચાવડા લગભગ 11,000 વોટના માર્જિનથી હાર્યા હતા, પણ એની પહેલા 2019ની અંદર જ્યારે પેટા ચૂંટણી લડાઈ હતી ત્યારે પણ અરવિંદ લાડાણી જવાહર ચાવડાની સામે ઊભા હતા। જ્યારે જવાહર ચાવડાએ પક્ષપલટો કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા, પેટા ચૂંટણી આવી, એ વખતે 9,000ની આસપાસના મતના માર્જિનથી જ તેઓ હાર્યા હતા। ફરી એકવાર જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસે એમને ટિકિટ આપી હતી અને જવાહર ચાવડાને હરાવી તેઓ આવી ચૂક્યા હતા, જીતી ચૂક્યા હતા। અને હવે એક જે ખૂટતું હતું ત્યાં એ પૂરું કરવા માટે, કારણ કે પોરબંદર લોકસભા બેઠક મનસુખ માંડવિયા ત્યાંથી ઉમેદવાર છે અને 5 લાખની લીડથી વધારે તેમને જીતાડવાના છે। અર્જુન મોઢવાડિયા ગઈકાલે જ કેસરિયા કરી ચૂક્યા છે અને હવે અરવિંદ લાડાણી, કારણ કે પોરબંદર લોકસભા બેઠકની અંદર આ બેઠક આવે છે, વિધાનસભા બેઠક માણાવદરની, અને માણાવદરની અંદરથી હવે અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે। અરવિંદ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની કારમાં તેઓ પહોંચ્યા છે। એટલે સ્વાભાવિક રીતે બધું જ કહી જાય છે કે ભાઈ હવે કઈ બાજુ એમનો રૂખ છે। જો કે 1 ફેબ્રુઆરીએ જ્યારે પત્રકારો દ્વારા એમને પૂછવામાં આવ્યું હતું, કેશોદના નેતા અરવિંદ લાડાણીના રાજીનામાની વાત આવી હતી અને ત્યારે તેમણે ચોખવટ કરી હતી કે ભાઈ એ કેશોદના અરવિંદ લાડાણી છે, હું માણાવદરનો છું, હું અત્યારે કોંગ્રેસમાં છું, હું અત્યારે ક્યાંય નથી જવાનો, એ સ્પષ્ટ શબ્દો હતા। અત્યારે એટલે બિટવીન ધ લાઇન ત્યાં સમજવા જેવું હતું કે સોગઠા ગોઠવાઈ રહ્યા છે। 3 દિવસથી અરવિંદ લાડાણીનો ફોન બંધ હતો અને ત્યારે જ એ નિશ્ચિત થઈ ચૂક્યું હતું કે અરવિંદ લાડાણીએ પણ હવે ટ્રાન્સપ્લાન્ટ થવાનું વિચાર્યું છે। કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ ટ્રાન્સપ્લાન્ટ થવા જઈ રહ્યા છે અને રાજીનામું ધારાસભ્ય પદેથી આપી દીધું છે। 4 ધારાસભ્યો કોંગ્રેસ ખોઈ ચૂકી છે। જી હા, 4 ધારાસભ્યો ખોઈ ચૂકી છે। કોંગ્રેસ 17 જીત્યા હતા, એમાંથી હવે 13 બાકી બચ્યા છે અને એમાં પણ આજે જ્યારે રાજુલાની અંદર કાર્યક્રમ હતો, CR પાટીલ સંબોધન કરવા માટે જ્યારે અમરીશ ડેરના શક્તિ પ્રદર્શનમાં તેઓ પહોંચ્યા, એમણે કહ્યું હતું કે 182 સીટો અમે નથી જીત્યા, એનો મને અફસોસ છે, એટલે હું હાર પહેરું છું। એક સ્પષ્ટ સંકેત છે કે 182 ભલે ચૂંટણીમાં નહીં તો આ રીતે અંકે કરવા માટેનો આ ભરતી મેળો ચાલી રહ્યો છે। જોડાયા છે હિરેન મારી સાથે। હિરેન, અત્યારે અરવિંદ લાડાણી પહોંચી ચૂક્યા છે, રાજીનામું આપી દીધું છે। અરવિંદ લાડાણીએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી, એટલે કે વિધાનસભા અધ્યક્ષને પોતાના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીમાં સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે અને આવનારા 2 થી 3 દિવસની અંદર સત્તાવાર ભારતીય જનતા પાર્ટીમાં અરવિંદ લાડાણી જોડાશે એ નિશ્ચિત અત્યારે માનવામાં આવી રહ્યું છે। મૂળ કારણ એનું એ છે કે પોરબંદર લોકસભા બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે અને આ પોરબંદર બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી હોવાના કારણે લીડની જે માથાકૂટ છે અથવા તો જે લીડની કરામત છે એ લીડ 5 લાખથી ઘટે નહીં અને એ હેતુથી આ એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો કે જે તે લોકસભા મત વિસ્તારની અંદર આવે છે એમને રાજીનામા અપાવવામાં આવી રહ્યા છે। આ માણાવદર બેઠક પર પરથી જ જવાહર ચાવડાને હરાવી અને અરવિંદ લાડાણી છે તે ધારાસભ્ય બન્યા હતા। એક સમયે કોંગ્રેસમાં એકબીજાના પૂરક રહેતા જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી બંને 2022માં સામસામે લડ્યા હતા। જોકે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કેટલાક વિવાદ થતા ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની હાર થઈ અને અરવિંદ લાડાણી છે જે જીત્યા હતા। જોકે આખરે 1 ફેબ્રુઆરીએ પોતે કોંગ્રેસમાં જ છે એવું કહેનારા આ જ અરવિંદ લાડાણી આજે લગભગ 1.5 મહિના પછી પોતે પણ પક્ષપલટો કરી રહ્યા છે અને ભાજપમાં 2 દિવસમાં તેઓ જોડાવાના છે। સંભવતઃ તેઓ માત્ર ભાજપમાં જોડાઈ અને કાર્યકર્તા તરીકે કન્ટિન્યુ રહેશે। વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ કોઈ અન્ય ઉમેદવારને લડાવે તે પ્રકારની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે। એકમાત્ર પોરબંદર લોકસભા બેઠક ઉપર મતની સરખામણી અથવા તો મતની સરસાઈ છે એ વધારવા માટે આ ધારાસભ્યનું રાજીનામું ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન અંતર્ગત પાર પાડ્યું હોવાનું મનાઈ રહ્યું છે। બિલકુલ, એટલે હવે અરવિંદ લાડાણી પણ ભારતીય જનતા પાર્ટીના થઈ ચૂક્યા છે, પણ આ લિસ્ટ હજી અહીંયા અટકતું નથી। આ લિસ્ટ હજી ઘણું લાંબુ છે। ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં કોઈની સાથે કોઈ ભેદભાવ નથી કરતી, પછી એ આમ આદમી પાર્ટી હોય કે વિપક્ષ હોય, બધાને પોતાનામાં સમાવી લે છે। હવે એવા 3 જણા આપને બતાવવા છે કે જે હજી પણ લિસ્ટમાં છે। અરવિંદ લાડાણી કે જેમણે રાજીનામું આપી દીધું છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નિશ્ચિત છે અને કોંગ્રેસ અને ધારાસભ્ય બંનેથી રાજીનામું આપી દીધું છે। BTPના મહેશ વસાવા પણ લાઇનમાં છે અને
આ બાજુ મહુવા બેઠકના દિગ્ગજ નેતા જાયન્ટ કિલર છબીલદાસ મહેતાને હરાવી અને જે પોતાની પહેલી ચૂંટણી લડ્યા હતા એ કનુ કલસરિયા પણ, આમ તો કનુ કલસરિયાએ ઘણા બધા ઘર બદલ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હતા એ છોડી અને પછી પોતાનો એક સદભાવના મંચ પક્ષ બનાવ્યો, એના પછી આમ આદમી, એના પછી કોંગ્રેસ, પછી અપક્ષ લડ્યા અને હવે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાવા જઈ રહ્યા છે. હિરેન મારી સાથે જોડાયેલા છે. હિરેન, કોઈ ભેદભાવ નથી કરતું ભારતીય જનતા પાર્ટી, પછી એ પોતાના જૂના જોગીઓને પાછા લેવાના હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી બીટીપીના મહેશ વસાવા હોય. જો આ તમામ એક બાદ એક જે સ્ક્રિપ્ટ પ્રમાણે ઓપરેશન સફળ થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી જે ઓપરેશન પાર પાડી રહી છે એનું એકમાત્ર કારણ 5 લાખની લીડ છે, એ સિવાય કોઈ ઉદ્દેશ સીધી રીતે આમાં જોવા નથી મળતો. અને એટલા માટે જે પણ મતો વધારે ભાજપને મળી શકે એટલા માટે પૂર્વ ધારાસભ્યો હોય, ભાજપ છોડી અને અન્ય પક્ષોમાં કેટલાક કારણોસર ગયા હોય અથવા તો અન્ય પક્ષોમાંથી હોય અને તેમને પરત લાવવા, આ બધા ઓપરેશનના ભાગરૂપે આ એક બાદ એક શરૂઆત થઈ છે, જેમાં બીટીપીનું મોટું માથું કહી શકાય એવા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ આગામી 11 તારીખે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવાના છે. કનુ કલસરિયા જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે લાંબો સમય રહ્યા છે અને ત્યારબાદ પાર્ટીની અંદર જ એમણે વિરોધ ઊભો કર્યો હતો. પ્રજાના પ્રશ્નોના કારણે, પ્રજાના કેટલાક મુદ્દાઓ, નિરમા જે હતી એ નિરમા ફેક્ટરીના કારણે જે વિવાદ ઊભો થયો હતો અને એના કારણે તેમણે પાર્ટીથી નારાજ થઈ અને પક્ષ પલટો કર્યો હતો. અલગ અલગ પાર્ટીઓમાં ગયા પછી હવે ફરીથી કનુ કલસરિયા છે એ સામાજિક ક્ષેત્ર પણ સક્રિય રહ્યા છે અને એટલે જ આજે CR પાટીલ પણ મહુવા તેમની હોસ્પિટલ છે ત્યાં હોસ્પિટલ જઈ અને તેમની સાથે મુલાકાત કરી હતી, એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે. અને એ મુલાકાત આજે મહુવામાં CR પાટીલની સાથે મુલાકાત થયા બાદ આવનારા 2 થી 3 દિવસમાં કનુ કલસરિયા છે એ પણ ઘર વાપસી કરશે. આ સિવાય હજુ 3 દિવસ એવા છે, 3 થી 4 દિવસ કે ભાજપ અને ભાજપ સિવાયના જે કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો છે એ પણ રાજીનામા આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ભાજપે નક્કી કરેલી સ્ક્રિપ્ટ પ્રમાણે એક બાદ એક આ ઓપરેશન પ્રમાણે ધારાસભ્યો છે, કોંગ્રેસના સિટિંગ MLA છે એ પણ રાજીનામું આપશે. એમાં પણ જો વાત કરીએ તો 2 વ્હીલર ઉપર ફરનારા અરવિંદ લાડાણી જૂનાગઢના ધારાસભ્યની કારની અંદર પહોંચી ગયા, રાજીનામું આપી દીધું. કનુ કલસરિયાની હોસ્પિટલે CR પાટીલ પહોંચે છે, સદભાવના હોસ્પિટલમાં 1 કલાક મીટિંગ ચાલે છે અને બહાર આવીને કનુ કલસરિયા કહે છે કે ઘણી બધી વાત થઈ, સાથે જમ્યા અને પછી એમણે કહ્યું કે એ તો કે છે તરત જોડાઈ જાઓ, પણ મેં 7-8 દિવસનો સમય માંગ્યો છે. એ લોકો પણ વધુ ને વધુ પ્રયત્નો કરે છે કે વધુ ને વધુ સારા લોકો એમની સાથે જોડાય. તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા. બાકી ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે. ના એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે. ના એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે, મેં 8-10 દિવસનો સમય માંગ્યો છે. એ લોકો પણ વધુ ને વધુ પ્રયત્નો કરે છે કે વધુ ને વધુ સારા લોકો એમની સાથે જોડાય. તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા. બાકી ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે. ના એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે. ના એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે, મેં 8-10 દિવસનો સમય માંગ્યો છે. એટલે આ બાજુ અત્યારે ભારતીય જનતા પાર્ટી બધા જ પ્રયત્નો કરી રહી છે કે 5 લાખથી વધારેની લીડ દરેક બેઠક પર મળે અને એના માટે જ્યાં જે તોડફોડ થતી હોય એ તોડફોડ થઈ રહી છે. બીજી બાજુ ચૈતર વસાવા પણ પોતાની રીતે મહેનત કરી રહ્યા છે. ચૈતર વસાવા કોંગ્રેસના નેતાઓ, આગેવાનોને સાથે રાખી અને પ્રચાર અભિયાનની શરૂઆત કરી ચૂક્યા છે. આમોદમાં એમની આ સભા પહોંચી હતી અને ત્યાંથી એમણે જીતનો હુંકાર કર્યો છે. સ્વાભિમાન યાત્રા લઈને આમોદ ખાતે આવેલા છે. આજે અમારો 13મો દિવસ છે, ત્યારે આમોદ ખાતે તમે જોઈ શકો છો કોંગ્રેસના અગ્રણીઓ, અહીંના કોર્પોરેટરો, અહીંના સરપંચો, અહીંના તમામ આગેવાનોએ અમારું સ્વાગત કર્યું છે અને અમને આવકાર્યા છે. જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, ધર્મની નામની રાજનીતિ ચાલે, જાતિ પર રાજનીતિ ચાલે, એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે. મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું એ અમને આશા પણ છે. અમરીશ ડેર ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા શ્રી રામના નામ સાથે અને આજે રાજુલામાં એમણે શક્તિ પ્રદર્શન કર્યું. એમના કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં એ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ ગયા અને સાથે અહીંયા મજાની વાત એ હતી કે સ્ટેજ ઉપર CR પાટીલ, માયાભાઈ આહિર વગેરે તો હતા જ. હીરા સોલંકી પણ એમની સાથે સ્ટેજ ઉપર હતા અને એ પણ હસતા મોઢે એમને આવકારતા જોવા મળ્યા.
અહીંયા જે છાંયડો છે પણ ધોમ ધકતા તાપમાં એક પણ માણસ ઉભો નથી થતો, કેમ કે એને અમરીશ ડેરમાં તમે યાર મારી વાત તો સાંભળો પૂરું. અમરીશ ડેર બરાબર ભાગી તો નહીં જાય ને એટલા માટે બેઠા છે. અમરીશભાઈએ જે વાત કરી કે અડફટે ચડી ગયા, એવા તો 156 ચડી ગયા. પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છું. આખા ગુજરાતમાં જ અમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું હતું, અને રૂમાલની જગ્યા રહી ગઈ અને બસના અડફટે આવી ગયા તો આપણે શું કરાય. પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તો એને ભૂલ્યો ના કહેવાય. સાહેબ, એક વાત મારી માનસિકતાનો ફેરફારની મારે વાત કરવી છે. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે બોલતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની સ્વતંત્રતા નથી. ગઈકાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું, ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ મીડિયા સામે આટલું જ બોલવાનું છે, પણ એ મારી ભ્રાંતિ ખોટી પડી અને ક્યાંય કોઈ એવું કહેવામાં ન આવ્યું કે તમે આજ બોલો. એટલે સાહેબ, આપનો આભારી છું ને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જ્યારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું. ને અને ત્યારે પંડિતોને કીધું કે ના, મારે જ અનુષ્ઠાન કરવાનું છે. ત્યારે કીધું તો તમારે 3 દિવસ ઉપવાસ કરવાના છે, અન્ન નથી લેવાનું, ઠામુકું કરી શકો. સાહેબ, 3 દિવસ તમારે ભોંય પથારીએ સુવાનું છે, કપડું નીચે ન હોવું જોઈએ, માટીને સ્પર્શ. અને સાહેબ, નરેન્દ્રભાઈ મોદીએ 3 દિવસ નહીં, પૂરા 11 દિવસ કેવલ 2 જ ટાઈમ નાળિયેરનું પાણી પીવાનું અને અનાજની કાકરી મોઢામાં નથી નાખી. અને એ 11 દિવસના ઉપવાસ વાળી વ્યક્તિ જ્યારે અયોધ્યાની પ્રતિષ્ઠા પૂરી થાય અને જ્યારે બોલતા થાય ત્યારે કોઈ ન કહી શકે કે આ માણસે 11 દિવસનો ઉપવાસ. એટલે એની મોઢાની જે ઓળા હતી અને એ જ દિવસે એના પીઠાધીશ એટલું બોલ્યા કે અત્યાર સુધીમાં શિવાજી, છત્રપતિ શિવાજી પછી રાજસ્વી પુરુષ કોઈ ભારત વર્ષને મળ્યા હોય તો નરેન્દ્રભાઈ મોદી છે. એ પીઠાધીશ બોલ્યા છે. અને એ પછી 41 મિનિટ નરેન્દ્રભાઈ બોલ્યા, માં એક પણ રાજકીય શબ્દ નહોતો આવ્યો. કેવલ ને કેવલ અનુષ્ઠાનની ઓરા બોલતી હતી અને 3 વાર બોલ્યા છે આ વખતે કે અબ કાલ ચક્ર બદલ રહા હૈ, અબ કાલ ચક્ર બદલ રહા હૈ. તો કહેવા ગયો સાહેબ, ઈ કાળ ચક્ર બદલે છે, એ ચક્રના દાતા બનવાનો મને તમને અનુભવ એમ કહેવાય કે આજ લાભ મળ્યો છે, એ ભૂલાઈ ન જાય. ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં એ આવી જાય. એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપના મત વિસ્તારમાં આવીશ. એ મુજબ આજે અહીંયા આવ્યા છે. સવારે 9:30 થી અત્યારે 1:09 થઈ છે, ત્યાં સુધી ધોમ ધકતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે. તો હું એવું માનું છું કે 4000 જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આવનારા સમયમાં ખૂબ જ ઉત્સાહ છે, ઉમંગ છે, કારણ કે સારા લીડરશિપ સાથે અને સારા નેતા સાથે જોડાવાનું છે. અને અમરીશભાઈની વિચારધારા સાથે અમે પણ સહમત છે, કારણ કે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ રામ મંદિર બાબતમાં જે રીતે કોંગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું અને આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું, એ જોતા અમરીશભાઈનું પણ એક નિવેદન હતું કે આવી રીતે કોઈ નિવેદનબાજી ના કરવી જોઈએ, જેથી કરીને હિન્દુઓની લાગણી દુભાય, એ માટેના નિવેદનો ન થવા જોઈએ. એના માટે થઈને અમરીશભાઈ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું. અને હવે વાત કરવી છે વસાવા વર્સિસ વસાવાની જંગ. એ જંગ જે ગુજરાતમાં સૌથી મોટો ચર્ચાનો વિષય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને એકબીજા પર આકરા પ્રહાર કરતા રહે છે, પણ હવે આ જંગ એક અલગ લેવલ પર પહોંચી ગયો છે. કારણ કે મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૈતર નવો નિશાળીઓ છે, હજી એને કંઈ આવડતું નથી વગેરે વગેરેનો જવાબ ચૈતર વસાવાએ આપ્યો હતો કે મનસુખ વસાવા હવે ઉંમર થઈ ગઈ છે, દાદાને હવે આરામની જરૂર છે. અને હવે મનસુખ વસાવાએ એનો સણસણતો જવાબ ચૈતર વસાવાને આપ્યો છે. અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદો હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય
એમને મૂક્યા છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ. કોણ આગળ વધારે દોડે છે? એટલે એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ સમાઈ રહ્યા છે, જોડાઈ રહ્યા છે, કોંગ્રેસ ગુજરાતની અંદર તૂટી રહી છે અને ભારત જોડો યાત્રા, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પણ ગુજરાતની અંદર પ્રવેશી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ કોંગ્રેસની મજા લેતા જોવા મળ્યા અને એમાંના જ એક ફતેહસિંહે જે આકરા વાકબાણ છોડ્યા છે અને કટાક્ષ કર્યો છે કાલોલના ધારાસભ્યએ કે ભલે રાહુલ ગાંધી જોડો યાત્રા લઈને આવતા પણ કોંગ્રેસ તો અહીંયા તૂટી રહી છે. अब की बार 400 पार 400 पार છે હું તો 400 પાર એટલું છે કે કોંગ્રેસનું 12મું કરવાનું છે. ચૂંટણી આવે છે, કોંગ્રેસ ને વિપક્ષનું 12મું નક્કી છે. 80 વર્ષની ડોહી કોંગ્રેસ હવે બીજા પક્ષનો સહારો લેવા નીકળી. મમતાએ ના પાડી, અખિલેશે પણ અંગૂઠો બતાવ્યો. બિહારમાં આવી સ્થિતિ થઈ. ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે શિસ્તબદ્ધ પાર્ટી, કેડર બેઝ પાર્ટી છે. અહીંયા જે પણ શીર્ષ નેતૃત્વ નિર્ણય લે એ બધા જ સ્વીકારી લે છે અને કોઈ વિરોધ કરતા નથી. પણ હા, કેટલાક સિનિયર નેતાઓ એવા છે જે કટાક્ષ કરવાની હિંમત રાખે છે. મોહન કુંડારિયા આટલી વખત ચૂંટણી જીત્યા અને હવે જ્યારે એમને ટિકિટ નથી મળી તો એક કટાક્ષ રૂપે એમણે પાર્ટીના નેતૃત્વ સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એ માતા રમકડા શું કહ્યું એમણે એ જુઓ. તો ખાસ કરીને જે રૂપાલાજી અમારા ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, અમારા સિનિયર છે, એમને ટિકિટ આપીને અહીંયા જીતાડવાની જવાબદારી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે અને સવિશેષ મારી પણ છે. તો બને મળી તેના કરતાં ડબલ લીડ એમને મળે એવો અમારા પ્રયત્ન રહેશે. જે કામો અમારા મંજૂર થયા એનાથી મને સંતોષ છે અને ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્યકર્તાની સાથે ખંભે ખંભો મિલાવીને ભવિષ્યમાં સારા કામો થાય એના માટેના મારા પ્રયત્ન રહેશે.